નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિલ બાલધા લિટમસ એગ્રીટેક તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં વાત કરશી મેલોક્સા 4Gની. મેલોક્સા 4G એ 3 બેક્ટેરિયલ કોમ્બિનેશન છે, જેમાં નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન બેક્ટેરિયા અને પોટાશ સોલ્યુબિલાઇઝેશન બેક્ટેરિયા આવેલા છે. હવે વાત કરીએ તો નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા, જે હવામાં રહેલા નાઇટ્રોજનને છોડમાં પ્રાપ્ત કરવા માટે ફિક્સ કરે છે, અને ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન બેક્ટેરિયા તે જમીનમાં રહેલા ફોસ્ફરસને છોડમાં પ્રાપ્ત કરાવે છે. અને આ જ રીતે પોટાશ સોલ્યુબિલાઇઝેશન બેક્ટેરિયા, જે જમીનમાં રહેલા પોટાશને છોડ માટે પ્રાપ્ત બનાવે છે. હવે વાત કરીએ તો પેકિંગની, 25 કિલોની બેગ પ્રતિ એકરે વાપરી અને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે. હવે અન્ય પ્રોડક્ટની વાત કરીએ તો લિટમસ એગ્રીટેક તરફથી આવતું માઇકોલી, જે વાસ્ક્યુલર આર્બ્યુસ્ક્યુલર માઇકોરાઇઝા છે. હવે આ એક પ્રકારનું માઇકોરાઇઝલ બાયો ફર્ટિલાઇઝર છે, જે છોડના મૂળમાં પ્રવેશ કરી અને જમીનમાં રહેલા તત્વોને છોડને પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થાય છે, જેથી કરીને તંતુમૂળનો વિકાસ પણ થાય છે, જમીનને ફળદ્રુપ બનાવવા માટે મદદરૂપ પણ થાય છે. અને આ સાથે સાથે ફોસ્ફેટ ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ 25% જેટલો ઘટે છે. હવે વાત કરીએ તો પ્રોડક્ટના પેકેજિંગની, 4 કિલોનું પેકેટ છે, તે 1 એકરે વાપરી અને સારામાં સારી રીતે ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉપરાંત આપણે અન્ય પ્રોડક્ટની વાત કરીએ તો મેલોક્સા મિક્સ ઓર્ગેનિક ખોળ. હવે આ ઓર્ગેનિક ખોળમાં લીંબોડીનો ક્રશ, કરંજ ક્રશ, એરંડાનો ક્રશ, કાજુ ફોતરીનો ક્રશ, તમાકુ પાવડર અને આ ઉપરાંત મરઘા ચરક પણ રહેલ છે. હવે આ બધા તત્વો જે મેલોક્સા ઓર્ગેનિક ખોળમાં રહેલા છે, તે જમીનને ફળદ્રુપ બનાવે છે. અને હવે વાત કરીએ તો આ બધી પેકેજિંગની, તો 30 કિલોનું પેકેટ 1 થી 2 એકરમાં વાપરી અને સારામાં સારી રીતે ઉત્પાદન લઈ શકાય છે. એગ્રીટેક તરફથી આ ત્રણેય વસ્તુ એટલે કે મેલોક્સા 4G અને માઇકોલી અને સાથે સાથે મિક્સ ઓર્ગેનિક ખોળ વાપરી પાયાના ખાતરમાં વાપરી અને સારામાં સારી રીતે ઉત્પાદન લઈ શકાય છે. ધન્યવાદ.